પહેલા ધારાસભ્ય છે એના વિરુદ્ધ અંદર કામ કરે તો અમારા ધારાસભ્ય અવાજ તો ઉઠાવે કે નહીં? અને છતાં એના ઉપર દાદાગીરી કરે અને ખોટા ઇલ્ઝામ લગાવે અને એફઆઈઆર ફક્ત સામેવાળા જે બીજેપી વાળા છે એની જ લે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. શેતોભાઈ વસાવાને લઈને સૌથી મોટા અપડેટ મળી રહ્યા છે. જે આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક શેતોભાઈ વસાવાની મુશ્કેલી વધી છે અને આ જામીન ચૂકવણી છે એ મિત્રો વાત કીધું હવે મોડી કરી દેવામાં આવી છે. હવે ખાસ કરીને તમને લોકોને ખબર છે કે મિત્રો આની જામીન ચૂકવણી છે એ મિત્રો વાત કીધું શુક્રવારે રાખવામાં આવી હતી, પરંતુ તે ભાઈ રદ થઈ ગઈ પોલીસ સાહેબની ગેરહાજરીના કારણે આ સુનાવણી છે મિત્રો સોમવાર બહુ વિશે રાખવામાં આવી છે. હવે આમની અંદર મિત્રો વાત કીધું શેતોભાઈ વસાવા છે તેને મિત્રો વાત કીધું જો તેની જામીન મળશે તો તે જેલની બહાર આવશે, પરંતુ જામીન ન મળે તો તે જેલમાં જ રહેવાના છે. ખાસ કરીને મિત્રો વાત કીધું ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ, ખાલી ભાઈઓ એક સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી હું શેતોભાઈ વસાવાના બધા વિડીયો અપલોડ કરું ભાઈઓ તમારા સમક્ષ મળી જાય જોવા. કારણ કે તમને લોકોને ખબર છે કે શેતોભાઈ વસાવા પોતે અત્યારે જેલની અંદર બંધ છે. હવે તેમની હાલત જેલમાં કેવી છે એ તો બધા લોકોને ખબર છે. પોતે મિત્રો વાત કીધું પોકે જે આ મિત્રો વાત કીધું એવું કહી રહ્યા છે કે ભાઈ મને ભાઈ જામીન આપો, એમ કીધું આદિવાસી સમાજના લોકોનું કામ કરવું છે, મારે આદિવાસી સમાજના વિકાસ કરવો છે, મારે આદિવાસી સમાજના ઘરે જઈને તેમની મદદ કરવી છે, મારા આદિવાસી સમાજના ભાઈઓ એક પણ પાછળ ન રહી જાય એ માટે મિત્રો શેતોભાઈ વસાવા છે એ પોતે લડતા હતા. ધન્ય છે આવા મિત્રો ધારાસભ્યને જે પોતે મિત્રો વાત કીધું લોકો વિશે આટલું બધું વિચારે છે. ખાસ કરીને શેતોભાઈ વસાવા વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરી એક સબસ્ક્રાઈબ વિશે કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમને લોકોને ખબર છે કે અત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા શેતોભાઈ વસાવા હોય કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા હોય, આ બંને મિત્રો વાત કીધું લડી લેવાના મૂડમાં છે કે આ ભાજપની સરકાર કંઈ પણ કરે છે શેતોભાઈ વસાવાને જે જેલમાં નાખ્યા છે બિલકુલ ખોટું કરીશું, આવું ન થવું જોઈએ. ખાસ કરીને ગોપાલભાઈ ઇટાલિયા માટે એક લાઇક એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી ગોપાલભાઈ ઇટાલિયાના હું બધા વિડીયો અપલોડ કરું તમારા સમક્ષ જોવા મળી જાય. ધન્ય છે ગોપાલભાઈ ઇટાલિયાને જે પોતે મિત્રો વકીલ બનીને ગયા અને 5 દિવસના જે મિત્રો વાત કીધું રિમાન્ડ છે એ નામંજૂર કરાવ્યા. હવે શેતોભાઈ વસાવા જેલની અંદર જ છે અને જેલમાંથી મિત્રો થોડાક ટાઈમની અંદર બહાર આવવાના છે. તો ખાસ કરીને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.